રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આજે આધ્યાત્મિકતા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો। શ્રીમદ રાજચંદ્રજી પરમ પ્રયાણ પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ નોંધાવી અને શ્રદ્ધાળુઓને સંબોધ્યા હતા। રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત શ્રીમદ રાજચંદ્રજી પરમ પ્રયાણ પર્વ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભક્તિ ગીતો, પ્રવચનો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ રાજચંદ્રજીના જીવન મૂલ્યોને યાદ કરીને સમાજમાં આધ્યાત્મિકતા અને માનવતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન સંતો, મહંતો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। સ્મરણનો નહીં પણ આત્મમંથન, સાધના અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું એક અવસર છે। મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે અંદર આમંત્રણમાં જ એક વાક્ય ખૂબ સારું લખ્યું છે। પરમ કૃપાળુ દેવ પરમ પરાયણ પર્વ એ પરમ કૃપાળુ દેવની પરમ અદ્ભુત આત્મદશાનું સ્મરણ કરી આત્મકલ્યાણના માર્ગે અગ્રેસર થવાની દ્રષ્ટિએ ખરેખર અપૂર્વ અવસર છે। પરમ કૃપાળુ દેવે જે આપણને આપ્યું છે એ આત્મસિદ્ધિ શાસ્ત્ર, એને અનુસરવા માટે પણ આપણા માટે કદાચ આપણી શક્તિ ન હોય તો જેટલા બને એટલા સત્સંગમાં આવી અને રાકેશભાઈજીને સાંભળીએ એટલે આપણને આત્મસાત ધીમે 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 આમાં આગળ વધાય। જેનું એકમાત્ર પ્રયોજન પરમાર્થ સાધવાનું હોય એવો મુમુક્ષુ જીવ તો સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે। શ્રીમદ દેવચંદ્રજી મહાવીર ભગવાનના સ્તવનમાં લખે છે કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે તે દર્શન વિશુદ્ધિ પામે। બાકી તો બધું જ્ઞાનનો ક્ષયોપશમ, જ્ઞાનાવર્ણિયાના ક્ષયોપશમથી જ્ઞાનનો ક્ષયોપશમ, પણ પરમાર્થ માર્ગમાં તો વિશુદ્ધિનો મતલબ છે ને કેટલું જાણો છો કે કેટલી વિશુદ્ધિ પ્રગટી, એ મહત્વની છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।